વિશ્વ યોગ દિવસની માળી હાટીનાની ગિરનાર હાઈસ્કૂલમાં ભવ્યથી ભવ્ય ઉજવણી. માળી હાટીનામાં ઠેર ઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજે માળી હાટીનામાં ઠેર ઠેર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે માળી હાટીનામાં મીડિયમ ઇંગ્લિશ હાઈસ્કૂલ ગિરનાર હાઈસ્કૂલના સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી નલિનભાઈ ભાણવડિયાના માર્ગદર્શન મુજબ અને પ્રિન્સિપાલ શ્રી અશોક સરની ઉપસ્થિતિમાં માળી હાટીનાના યોગ ટ્રેનર શ્રી કિરણબેન કારિયા અને તેમની ટીમ એ યોગ નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, સમાધિ, યોગને લગતા વિવિધ આસનો કરાવ્યા હતા અને યોગનું મહત્ત્વ સમજાવ્યું હતું. કિરણબેન કારિયાએ યોગ વિશે સંપૂર્ણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ અને શિક્ષક મિત્રોએ હાજરી આપી હતી. આમ ગિરનાર હાઈસ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. માળી હાટીનામાં પણ ઠેર ઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમના સબસ્ક્રાઈબર કરી દેવું. મકરાસન કહેવાય આને, બરાબર. પછી આ રીતે દાઢીએ બંને હાથ રાખો. હા, ડાબી બાજુ વચ્ચે રિલેક્સ. વિરુદ્ધ દિશામાં 1 2 3 4 5 રિલેક્સ. आज गिरनार हाई स्कूल में अंतर्राष्ट्रीय योग दिवस बड़े धूमधाम से मनाया गया, जिसमें अलग अलग प्रकार के योग और प्राणायाम का परफॉर्मेंस दिखाया गया. इसमें पद्मासन, पद्य पद्मासन, ताड़ासन, वृक्षासन आदि योग परफॉर्म किए गए. इसमें जो मालिया के योग ट्रेनर है किरण बेन और उनके ग्रुप बहुत अच्छी तरह से बच्चों को योग कराया और इस दिन को सफल बनाने में योगदान दिया. साथ ही साथ इस कार्यक्रम को सफलता बनाने के लिए हमारे ट्रस्टी और प्रेसिडेंट नलिन भाई भानवड़िया और ट्रस्टी मेंबर जिन्होंने सहयोग दिया, जिसकी वजह से आज हम योग दिन अच्छी तरह से मना सकें. थैंक यू.